લેટરલ સાઉન્ડ્સ એટલે કે પાર્શ્વીય ધ્વનિ. હવે અહીં વિડીયોમાં આપણે તેની થિયરી, વન લાઇનર્સ અને MCQs છે એ વિડીયોમાં જોઈશું. વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો, જેથી કરીને આ જે લેટરલ સાઉન્ડ ટોપિક છે તમને ક્લિયર રીતે સમજાય. હવે જોઈએ લેટરલ સાઉન્ડ એટલે કે પાર્શ્વીય ધ્વનિ. એની ડેફિનેશન આપણે જોઈએ તો અ લેટરલ સાઉન્ડ ઇઝ produced when the air passes through one or both sides of the tongue. તો a lateral sound is produced ઉચ્ચાર વખતે, જે ધ્વનિના ઉચ્ચાર વખતે હવા જીભની એક અથવા બંને બાજુમાંથી પસાર થાય છે. તો a lateral sound is produced when the air passes through one or both sides of the tongue. જીભ જે છે તો એ જીભની એક અથવા બંને બાજુમાંથી પસાર થાય છે તેને લેટરલ સાઉન્ડ્સ એટલે કે પાર્શ્વીય ધ્વનિ કહેવાય છે. તો શું આવશે આમાં લેટરલ સાઉન્ડ્સમાં મિત્રો? તો ધ એર પાસીસ થ્રુ વન ઓર બોથ સાઇડ્સ ઓફ ધ ટંગ. આ ખાસ યાદ રાખવું, એટલે કે જીભની એક અથવા બંને બાજુમાંથી પસાર થાય છે જે પાર્શ્વીય ધ્વનિ એટલે કે લેટરલ સાઉન્ડ કહેવાય છે. અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર વધુ વિડીયો માટે પ્લેલિસ્ટની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે વધુ વિડીયો છે જોઈ શકો છો. હવે જોઈએ તો ઇંગ્લિશમાં લેટરલ સાઉન્ડ કેટલા છે? તો લેટરલ સાઉન્ડ ઇન ઇંગ્લિશ, હવે આ જે સિમ્બોલ છે તો શું છે? એલ. જે ગુજરાતી આપણે ઉચ્ચાર કરીએ તો શું થશે? લ. એક્ઝામ્પલ જોઈએ તો લેગ. તો લેટરલ સાઉન્ડમાં ફક્ત કેટલા? તો એક જ સાઉન્ડ છે. કેટલા? ફક્ત એક જ સાઉન્ડ છે, જે એનું ચિહ્ન છે એલ અને એનો ઉચ્ચાર લ થાય છે. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ તો લેગ, લેમ્પ, લવ અને લાયન. તો આ શું છે? તો લેટરલ સાઉન્ડ પરથી બનતા વર્ડ્સ છે. મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો અને બીજા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો. હવે મિત્રો લેટરલ સાઉન્ડ્સના આપણે વન લાઇનર પોઈન્ટ્સ જે છે એ જોઈ લઈએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ટેટ 1 છે, ટેટ 2 છે, ટાટની છે, તો એ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી આ ટોપિક છે થશે. ફર્સ્ટ જે પોઈન્ટ છે જોઈએ તો ઇંગ્લિશ હેઝ ઓનલી વન લેટરલ સાઉન્ડ. ઇંગ્લિશ હેઝ ઓનલી વન લેટરલ સાઉન્ડ એટલે કે ઇંગ્લિશમાં કેટલા લેટરલ સાઉન્ડ છે એટલે કે પાર્શ્વીય ધ્વનિ છે? તો ઓનલી વન, જે સંકેત શું? આ એલ છે. તો લ શું થશે ઉચ્ચાર? ગુજરાતી ઉચ્ચારમાં આપણે જોઈએ તો લ. ઇન લેટરલ સાઉન્ડ્સ એર પાસીસ થ્રુ ધ સાઇડ્સ ઓફ ધ ટંગ. તો ઇન લેટરલ સાઉન્ડ્સમાં એર એટલે કે હવા છે, પાસીસ એટલે કે પસાર થાય છે, થ્રુ માંથી અથવા બાજુઓમાંથી, ધ સાઇડ્સ થ્રુ ધ સાઇડ્સ એટલે કે બાજુઓમાંથી, ઓફ ધ ટંગ એટલે કે જીભની. તો પાર્શ્વીય ધ્વનિઓમાં હવા જીભની બાજુઓમાંથી પસાર થાય છે. જીભની જે બાજુઓ છે આજુબાજુ, ત્યાંથી શું હવા છે એ પસાર થાય છે. થર્ડ પોઈન્ટ જોઈશું, લેટરલ સાઉન્ડ્સ આર ક્લાસિફાઈડ અંડર મેનર ઓફ આર્ટિક્યુલેશન. લેટરલ સાઉન્ડ્સનું જે ક્લાસિફાઈડ જે છે એ શાની હેઠળ છે? તો અંડર મેનર ઓફ આર્ટિક્યુલેશનની નીચે એનું જે ધ્વનિઓ ઉચ્ચારણની રીત છે એનું જે વર્ગીકૃત કરાયેલ છે. એટલે કે લેટરલ ધ્વનિઓ ઉચ્ચારણની રીત મેનર ઓફ આર્ટિક્યુલેશન હેઠળ આવે છે. હવે મિત્રો આપણે લેટરલ સાઉન્ડ જે છે પાર્શ્વીય ધ્વનિ છે એના MCQ છે થોડાક, એ જોઈ લઈએ. ફર્સ્ટ છે વિચ ઇઝ ધ ઓનલી લેટરલ સાઉન્ડ ઇન ઇંગ્લિશ. વિચ ઇઝ ધ ઓનલી લેટરલ સાઉન્ડ ઇન ઇંગ્લિશ. તો આ ABCD છે, એમાંથી કયો એક જે છે એ લેટરલ સાઉન્ડ એટલે કે પાર્શ્વીય ધ્વનિ છે? તો કયો આવશે મિત્રો? સી છે. આ જે એલ એટલે કે લ છે એ આવશે. ફક્ત એક જ છે લેટરલ સાઉન્ડ. કેટલા છે ઇંગ્લિશ લેંગ્વેજમાં? તો ફર્સ્ટ ફક્ત કેટલા છે? એક જ છે. તો અંગ્રેજીમાં એલ એક જ લેટરલ ધ્વનિ છે. સેકન્ડ નંબર જોઈશું, હાઉ ઇઝ અ લેટરલ સાઉન્ડ પ્રોડ્યુસ.
લિટરલ સાઉન્ડ જે છે કેવી રીતે ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ થાય છે, એ છે થ્રુ ધ નોઝ, થ્રુ ધ નોઝ એટલે કે નાક દ્વારા, થ્રુ ધ સાઇડ્સ ઓફ ધ ટંગ એટલે કે જીભને જે બાજુઓ છે ત્યાંથી પસાર થાય છે, બાય ફ્રિક્શન ઓફ એર, અને ડી છે બાય કમ્પ્લીટ ક્લોઝર. તો શું આવશે આગળ આપણે જે ટોપિક જોયું એ પ્રમાણે થ્રુ ધ સાઇડ્સ ઓફ ધ ટંગ. થ્રુ ધ સાઇડ્સ ઓફ ધ ટંગ એટલે કે જીભની બાજુઓથી આ જે લિટરલ સાઉન્ડ છે એ પ્રોડ્યુસ થાય છે. તો આન્સર બી આવશે. તો લિટરલ ધ્વનિમાં હવા જીભની બાજુઓમાંથી પસાર થાય છે. થર્ડ જોઈશું, લિટરલ સાઉન્ડ બિલોંગ ટુ વિચ કેટેગરી. તો આ કઈ કેટેગરીને બિલોંગ ટુ કરે છે એને સાથે જોડાયેલ છે. તો એ છે પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન, બી છે મેનર ઓફ આર્ટિક્યુલેશન, સી છે વોવેલ્સ, અને ડી છે ડિપ્થોંગ્સ. તો આન્સર શું થશે? મેનર ઓફ આર્ટિક્યુલેશન. તો લિટરલ ધ્વનિનું વર્ગીકરણ મેનર ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણની રીત હેઠળ થાય છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશું, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. 8 નંબર જોઈશું મિત્રો, 4 નંબર જોઈશું. વિચ વર્ડ કન્ટેન્સ ધ લિટરલ સાઉન્ડ એલ. તો વિચ વર્ડ, કયો શબ્દ લિટરલ સાઉન્ડમાં આવે છે? એ છે સિંગ, બી છે નેટ, સી છે લેગ, અને ડી છે જામ. કયો આવશે મિત્રો? તો જે લિટરલ સાઉન્ડમાં જે છે એ લથી ઉચ્ચાર થાય છે. શાનાથી? લથી. એટલે શું આવશે? આ સી લેગ. લથી શું? તો લેગ. તો લેગ શબ્દમાં આ જે ધ્વનિ છે લ એ ધ્વનિ આવે છે. મિત્રો વિડીયો ગમે તો મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને લાઈક અવશ્ય કરજો. 5મા નંબરનો MCQ જોઈએ તો હાઉ મેની લિટરલ સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલા લિટરલ સાઉન્ડ્સ છે, પાર્શ્વીય ધ્વનિ છે? તો એ છે 1, બી છે 2, સી છે 3, ડી છે 4. તો આન્સર ઇઝ એ. શું આવશે? 1. ઓનલી 1. કયો છે? તો અંગ્રેજીમાં માત્ર એક જ લિટરલ સાઉન્ડ છે, એ છે આ જેનો સિમ્બોલ છે એલ, જે ઉચ્ચાર શું થશે? લ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશું, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.